કોઈ એમની ડ્યુટીમાં કઈ બાધા નથી લાગતા, કઈ નહીં. મેં સાહેબને કીધું, એક શબ્દ નહીં બોલી. આટલી બધી વાત તો વિરોધ કરવાનો રીત કોઈ પહેલી વસ્તુ તો એ કે વિરોધ જ નથી. અમે તો એમના સાથ લાવવાની વાત છે. 3 મહિનામાં થાય. એટલે અમે કીધું સોલંકી સાહેબને બોલાવો. સોલંકી સાહેબને બોલાવ્યા. સોલંકી સાહેબની સામે આ સાહેબ, સોલંકી સાહેબે આ સાહેબની સામે કીધું રોજભાઈ 1 વર્ષ લાખાશે. એટલે એમને માણસોને કોઓપરેટ નહોતો. બીજી બધું ખરાબ વાત શું કહેવાય એમાં તમને સાંભળો તો ખરા. અડધી કલાક અમે મહાનગરપાલિકાની ઓફિસમાં ગઈ, એમાં જ પોલીસને આગળ કરીને અમને અમારો હક છીનવી લે. બોલો અમે શું આમાં ગુનો શું કર્યો? નુકસાન કરવો, તકલીફ પડી, એમને હેરાન કરે તો એટલે નહીં જાય. અમારે કોઈ ગુનો નથી કરવો. અમારે તો ગરીબ માણસોને ન્યાય અપાવવો હોય. અમારે આ માણસોના 10 વર્ષથી રોડ નથી થયા. ઈ સાહેબ એમ કે છે કે અડધી કલાકમાં આપી, એટલે અમે કીધું સાહેબ 3 મહિનાથી કોન્ટ્રાક્ટર એન્જિનિયરો કામ નથી કરતા સાહેબ. 12 મહિના થયા સાહેબ, 12 મહિના થયા. 12 મહિનામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થઈ તો કઈ કામગીરી તો દેખાવી જોઈએ ને સાહેબ. તમે અધિકારીને પૂછી લો. હા તમે અધિકારીને પૂછી લો. અમે બહાર આવીએ. એટલે કઈ વાત હા, બરોબર. ઈ કમિશનર સાહેબને પૂછો. સવાલ સાહેબ ખબર નથી. હા એમને મીટિંગ ચાલે સાહેબ અંદર. વિડીયો ઉતારો. તમે આવો આપણે ઘડી તો ઘડી લાગી જાય તો કેટલો ટાઈમ લાગશે? એકદમ બરોબર છે. સાહેબ આમનો તમે તમને કાયદો વ્યવસ્થા આજે માણસોને અન્યાય થાય ને ત્યારે માણસો ભેગા થઈ નહીં આવે ને ત્યારે તમને ખાલી એક પોલીસને આગળ કરી દે. તમે આ પ્રક્રિયામાં નથી. આ લોકોએ છેલ્લા 10 વર્ષથી ગણપતિ ફાટસરના લોકોને રોડથી વંચિત રહ્યા છે. સાહેબ એવી વાત ન કરો સાહેબ. તમે અમને કાલે લઈ જાઓ, ત્યાં મૂકી દો. એવી સાહેબ તમે સમજાવો. દીકરા દીકરીની વાત તો કરો, રોડની વાત કરો સાહેબ 12 મહિના થયા મહાનગરપાલિકા થઈ. આમનો 10 વર્ષથી રોડ નથી ગયો. આજ હવે એમ કે ટેન્ડર પ્રક્રિયા થાય. અત્યારે બીજે કેમ કહેતા હતા? શું કહેતા હતા? એવું કીધું તો હા, શું કહેતા હતા? પાસ થવાની વાત નથી થઈ સાહેબ. અત્યારે તમે એવું કીધું